પ્રત્યક્ષ અને પ્રગટ બહુ મોટો ભેદ છે, પરંતુ આપણી અંદર પ્રગટ થઈ ગયા છે અને ખરેખર પ્રત્યક્ષ રૂપે પ્રગટ થયા છે, પરંતુ એ પ્રત્યક્ષતા આપણને નથી થઈ આપણા માટે ને આપણા સમક્ષ. સમજાયું? બહુ સમજવા જેવું છે. એટલે આપણું મન વચન કાયાનો યોગ આપણા માટે સમજાય છે, એ આપણા શુદ્ધાત્મા એમના પરિપ્રેક્ષ્યમાં એવો પ્રત્યક્ષ નથી થઈ ગયો કે બેને એકાકાર થઈ ગયા છે, એટલે કે સહજ દશા એને પ્રાપ્ત થઈ ગઈ હોય. કારણ કે શુદ્ધાત્મા તો સહજ છે સ્વભાવથી, પરંતુ આ મન વચન કાયા એને સહજ થવાની જરૂર છે, એટલે અંતરથી. અને એ દિલ હૃદયના લેવલે હૃદયથી જ થાય. શું કહ્યું? હૃદયથી જ થાય.